વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે પ્રકરણ 9ના દાખલાઓ જોયા એકદમ ઇઝી વેમાં. નથી જોયો તો જોઈ લેજો, બધા જ દાખલા તમને આવડી જશે. આ વિડીયોમાં આપણે જોઈશું પ્રકરણ 9ના દાખલાઓ તેમજ પૂરેપૂરું જે પ્લેલિસ્ટ છે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો સૌથી પહેલો છે, એક ફ્લાયઓવરની ત્રિકોણાકાર દિવાલોનો ઉપયોગ જાહેરાત માટે કરવામાં આવે છે. આકૃતિ પણ સરસ તમને આપેલી છે કે ભાઈ આ જે તમે જોઈ શકો છો અહીંયા કે ભાઈ આનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે? જાહેરાત માટે કરવામાં આવે છે. આ દિવાલની બાજુઓ તમને આપેલી છે 122 મીટર, 22 મીટર અને 120 મીટર. જાહેરાત પ્રતિવર્ષ ₹5000 પ્રતિ મીટર વર્ગના દરે કમાણી કરી આપે છે. એક કંપની તે દિવાલોમાંની એક 3 મહિના માટે ભાડે રાખે છે તો તેને કેટલું ભાડું ચૂકવવું પડે? એકદમ ઇઝી દાખલો છે. હેરોનનું જે સૂત્ર છે એનો ઉપયોગ કરવાનો છે. તો પહેલાં આપણે લખી દઈએ કે ભાઈ ત્રિકોણાકાર દિવાલ માટે. હવે જો અહીંયા એ તમને કેટલા આપેલા છે? 122 મીટર. એ કેટલા છે? 122 મીટર. તો એ બરાબર 122 મીટર લખી દઈએ. હવે આ બધી બાજુના માપ છે એ બી સી, બરાબર. સૂત્રમાં ખબર જ છે, નથી ખબર તો કહી દઉં. વર્ગમૂળમાં એસ ગુણ્યા એસ ઓછા એ ગુણ્યા એસ ઓછા બી ગુણ્યા એસ ઓછા સી. જ્યાં એસ છે એ અર્ધ પરિમિતિ છે, એટલે કે પરિમિતિના અડધા, અને એ બી સી એ બાજુઓના માપ છે. તો હવે તમને એ ખબર છે 122 મીટર, બી પણ ખબર છે 22 મીટર અને સી પણ ખબર છે કેટલું છે? 120 મીટર. આપણી જોડે એ બી સી છે. હવે મારે એસ શોધવું છે. એસ એટલે શું થાય? અર્ધ પરિમિતિ. તો લખી દઉં છું હમણાં. બાકી ડાયરેક્ટલી હું એસ લખું તો પણ સાચું જ પડે, એટલે કે તમે ડાયરેક્ટ એસ કરીને કરશો તો પણ સાચું જ પડશે. હવે એસનું સૂત્ર શું? તો એ વત્તા બી વત્તા સી ભાગ્યા 2. હવે એ કેટલા છે? 122 છે. બી કેટલા છે? 22 છે. સી કેટલા છે? 120 છે. એના અડધા. હવે 122 વત્તા 22 વત્તા 120 કરીએ તો અહીંયા ડાયરેક્ટલી તમે જોશો ભાઈ 0 વત્તા 2 વત્તા 2 એટલે 4, 2 વત્તા 2 વત્તા 2 એટલે થશે 6, અને એકને અહીંયા તો કંઈ છે નહીં, અહીંયા એકને 1 2. 264 ભાગ્યા 2. હવે 264ના અડધા કરો એટલે શું થશે કે ભાઈ 264ના અડધા કરશો એટલે 2 એકા 2, પછી 2 તરી 6 અને 2 દુ 4. આમ 132 જવાબ આવશે, બરાબર. તો 132 મીટર આપણને એસ મળ્યો છે. હવે આપણે મૂકીશું હેરોનનું સૂત્ર. તો ત્રિકોણાકાર દિવાલનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણાકાર દિવાલનું ક્ષેત્રફળ શું આવશે? વર્ગમૂળમાં આપણું સૂત્ર એસ ગુણ્યા એસ ઓછા એ ગુણ્યા એસ ઓછા બી ગુણ્યા એસ ઓછા સી. હવે એસ કેટલા છે? 132 છે. એસ 132 ઓછા એ એટલે 122 મીટર. પછી એસ ઓછા બી. એસ કેટલા છે? 132 છે. બી કેટલા છે? તો બી છે 22 મીટર. તો લખી દઈએ ભાઈ 22 મીટર. પછી 132 ઓછા સી. સી કેટલા છે? સી કેટલા છે ભાઈ? સી 120 મીટર. તો 120. તમે અલગ પણ કરી શકો ભાઈ, ડાયરેક્ટ એસ ઓછા એ શોધી લો. આમ 132 ઓછા 122, બરાબર. અલગ લખીને જેવી રીતે ઉદાહરણમાં આપ્યું છે એ રીતે પણ તમે કરી શકો. ચલો 132 છે એમના એમ. 132 ગુણ્યા 132માંથી 122 જશે એટલે કેટલા આવશે? 10 વધશે. કેટલા વધશે? 10. 132માંથી 22 જાય એટલે કેટલા વધે? તો 132માંથી જ્યારે 22 જશે એટલે આપણી જોડે મળશે શું? 2માંથી 2 જાય એટલે 0, બરાબર. 3માંથી 2 જાય તો 1 એટલે કે 110. પછી 132માંથી 120 જાય એટલે વધે 12. હવે આપણે જે કામ કરવાનું છે મહત્ત્વનું છે. શું કામ કરવાનું છે? અવયવ પાડવાના છે, બરાબર. તો પહેલાં 132ના અવયવ પાડીશું. તો 132ના અવયવ પાડીએ એટલે પહેલાં તો ચલો જો ડાયરેક્ટલી બેના મતલબ એવી રીતે ગુણાંકમાં પણ તમે પાડી શકો, અથવા ડાયરેક્ટલી જુઓ તમે. આપણે પહેલાં 132ના અવયવ પાડી લઈએ, બરાબર. ચલો પછી ડાયરેક્ટલી તમારે જાતે કરવું પડશે. આમાં હું તમને કરાવીશ, હેલ્પ કરાવીશ. મતલબ 132 એટલે ભાગ્યા 2 કરવાના. 2 છંગ 12, પછી 2 છંગ 12 એટલે કે 66 આવશે, બરાબર. હવે 66 એટલે 33 દુ 66, 33 એટલે 11 તરી 33 અને 11 એકા 11. તો 132ની જગ્યાએ હવે શું લખવાના આપણે? આ 2 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 11. હવે 10. 10ની જગ્યાએ શું આવશે? 5 દુ 10.
110ની જગ્યાએ શું આવશે કે ભાઈ 110 એટલે 11 × 10 110, 11 × 10 10 એટલે 5 દુ 10. સમજ્યા તમે? 110 એટલે શું થાય 11 × 10 અને 10ની જગ્યાએ શું આવશે 5 દુ 10, એટલે આપણે એ લખ્યું. બરાબર. હવે 12 એટલે શું થશે 2 દુ 4, 4 તરી 12. ઓકે, તમારે લાઇનસર લખજો, અહીંયા મારે જગ્યા નથી એટલે આવી રીતે લખ્યું છે. હવે તમારે શું કરવાનું કે બેની જોડકી બનાવી દઈએ. બરાબર. તમને વર્ગમૂળમાં ખબર છે કે 2 હોય તેનું કે 2 વાર છે તો એનું વર્ગમૂળ કરીએ એટલે 1 વાર થઈ જાય. તો આ જ સિમ્પલ નિયમનો ઉપયોગ કરવાનો છે. બરાબર. જેને આવડે છે એ ડાયરેક્ટલી 132 = 12 × 11 પણ લખી શકે, પણ આ નથી ખબર એના માટે છે. તો જો આ 2 વાર, પછી 2 વાર, પાછા 2 કેટલી વાર આવ્યા 1 ને 2 વાર. તો આ 2 આપણે નીકાળી દઈશું 12, એટલે કેટલી વાર લખાશે આ 2 વાર છે ને 12 નીકાળીએ એટલે 1 વાર લખાય. આ 2 વાર છે માટે 1 વાર લખાય, અને આ પણ 2 વાર છે 1 વાર લખાય. વર્ગમૂળની 12 નીકાળીએ ત્યારે. હવે જો ધારો કે તમને મનમાં પ્રશ્ન થાય સર કોઈના એક જ વાર હોય તો વર્ગમૂળમાં રાખવાનું. હવે 3 2 વાર છે માટે 3 12 નીકળશે 1 વાર, 11 2 વાર છે માટે 12 નીકળશે 1 વાર, 5 2 વાર છે માટે 1 વાર. આ વર્ગમૂળમાં કંઈ છે નહીં એટલે કશું લખવાની જરૂર છે નહીં. હવે કેટલા થશે 2 દુ 4, 4 દુ 8, 8 તરી 24, 24 થશે. બરાબર. 24 × 5 કરો ચલો, તો 24 × 5 એટલે 5 ચોક 20, વધી પડી 2, 5 દુ 10, 10 ને 2 12, 120. હવે 120 × 11 કરવાના છે. તો 120 × તમે 11 કરશો એટલે શું આવશે તો જો ડાયરેક્ટલી 11 × 0 0, 11 દુ 22નો બગડો, વધી પડી 2, 11 1 11 2 13. બરાબર. 11નો ઘડિયો આવડતો હોય તો, જો ના આવડતો તમારે પછી પેલી રીતે કરવું પડે ભાઈ 1નો 0 મૂકવાનો એવી રીતે. બરાબર. એટલે ટૂંકમાં 1320 જવાબ આવશે. કેટલો આવશે 1320. હવે આ ક્ષેત્રફળ છે માટે મીટર, અહીંયા એકમ કયો છે મીટર છે માટે મીટરનો વર્ગ આવશે. શું આવશે મીટરનો વર્ગ. બરાબર. સમજ્યા તમે? ચલો હવે મારે શોધવાનું શું છે કે ભાઈ તેણે કેટલું ભાડું ચૂકવવું પડે. કેમ? પ્રતિ વર્ષનું ભાડું કેટલું છે 5000 પ્રતિ મીટર વર્ગ. બરાબર. તો આમ એક દિવાલનો જાહેરાતનો ખર્ચ કેટલો? તો ભાઈ એક દિવાલનો જાહેરાતનો વાર્ષિક ખર્ચ કેટલો આવશે 1 મીટર વર્ગના 5000 રૂપિયા. તો 1320 મીટર વર્ગ છે. તો કેટલા છે 1320 મીટર વર્ગ, અને એ પણ રૂપિયામાં. તો રૂપિયા 1320 × 5000. બરાબર. આનો ગુણાકાર કરવાની હમણાં જરૂર છે નહીં, કારણ કે આપણે તો 3 મહિના માટે જોઈએ છે. તો એક દિવાલનો જાહેરાતનો 3 મહિનાનો ખર્ચ, જાહેરાતનો 3 મહિનાનો ખર્ચ બરાબર શું આવશે રૂપિયા 1320 × 5000. બરાબર. હવે એક વર્ષના શું કરવાના છે 3 મહિના, એટલે પહેલાં તો મહિના માટે શું આવશે 12 વડે ભાગવું પડશે, અને કેટલા મહિના 3 મહિના, તો ઉપર 3. બરાબર. તો હવે જે ઉડતા હોય ઉડાડવાના. બરાબર. ઓકે. હવે તમે 1320 / 12 કરો તો શું ભાગ ચાલે છે? તો ચાલશે. તો 1320 / 12 કરશો એટલે 12 × 12 120 આવશે. 12 × 1 એટલે 12, અને આ શૂન્ય પર એટલે 110 આવશે. કેટલા આવશે 110. તો મતલબ 12 કેન્સલ આઉટ, અહીંયા 110. બરાબર. હવે જો કેટલા છે રૂપિયા 110 × 5000, 5000 × 3 કરો એટલે 5 તરી 15000. હવે 15 × 11 કરો અને પાછળ જેટલા મીંડા હોય એટલા મૂકી દો એટલે ડાયરેક્ટ થઈ જાય 11 × 5 = 55, વધી પડી 5, 11 × 1 = 11, 11 ને 5 = 16, તો 165 આવ્યા ને. તો 165. હવે પાછળ 1 અને આ 3 મીંડા મૂકી દઈએ એટલે ટોટલ 4. તો શું આવશે 16,50,000. જવાબ શું આવશે 16,50,000. તો જાહેરાતનો ખર્ચ કેટલો આવશે 16,50,000. તો લખી દેવાનું કે ભાઈ જાહેરાતનો ખર્ચ તેને કંપનીને રૂપિયા 16,50,000 ભાડું ચૂકવવું પડે. સિમ્પલ દાખલો અહીંયા થાય છે પૂરો. હવે જોઈએ બીજો દાખલો. ચલો બીજો દાખલા માટે આપણે અહીંયા ચલો બીજો દાખલો શું કહે છે? એક ત્રિકોણની બાજુઓ 12/17/25 પ્રમાણમાં હોય અને તેની પરિમિતિ 540 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. તો જો સિમ્પલ છે. અહીંયા આપણે x સારી લઈશું
બરાબર, એટલે કે બધી બાજુ કઈ આવશે 12x 17x 25x. તો લખી દઈશું કે ધારો કે ત્રિકોણની બાજુઓ કઈ કઈ છે 12x 17x અને 25x છે. બરાબર. પરિમિતિ, હવે આપણે શું છે પરિમિતિ, તો ત્રિકોણની પરિમિતિ કેટલી આપેલી છે 540. તો ત્રિકોણની પરિમિતિ શું થશે 3 બાજુનો સરવાળો. બરાબર, એટલે કે 12x વત્તા 17x વત્તા 25x. આને A, B અને C પણ કહી શકાય કે એવું હોય તો. અને કેટલા આપેલા છે આ 540 આપણને આપેલા છે. બરાબર, પરિમિતિ આપેલી છે. હવે 12x વત્તા 17x વત્તા 25x કરીએ એટલે જવાબ કેટલો આવશે, ચલો જોઈ લઈએ કેટલો જવાબ આવે છે. બરાબર, તો અહીંયા 2 ને 7 9, 9 ને 5 14. બરાબર, 14નો ચોગડો વધી પડી 1, 1 ને 1 2, 2 ને 1 3, 3 ને 2 5 એટલે 54x બરાબર 540. તો x બરાબર શું આવશે 540 ભાગ્યા 54. 54 ગુણ્યા 10 કરો એટલે 540 આવે, એટલે x બરાબર મળે 10. આ આપણને x મળે. શું મળ્યું? x મળ્યું. હવે આપણે શું જોઈએ છે A, B, C. તો ત્રિકોણની બાજુઓના માપ બરાબર શું આવશે, પહેલાં તો A કેટલા હતા 12x. 12x એટલે 12 ગુણ્યા 10 એટલે 120. એકમ કયો છે ભાઈ? એકમ છે સેમીમાં, પરિમિતિ સેમીમાં છે માટે એકમ આવશે સેમી. પછી B કેટલા છે, તો B છે અહીંયા 17x અને C છે 25x. તો 17x એટલે 17 ગુણ્યા 10 એટલે 170 સેમી. C કેટલા છે, તો C છે આપણા 25x. તો 25 ગુણ્યા 10 એટલે 250 સેમી. બરાબર, બોલો એકદમ ઇઝી દાખલો છે ને. હવે તો મેઇન ગણતરી જ છે ભાઈ, ગણતરી મેઇન છે. ગણતરી કરો એટલે આખો દાખલો આવડી જાય, બીજું કંઈ છે નહીં. બરાબર, ચલો હવે ABC મળી ગયા. હવે આપણે જોઈએ છે S. તો S શું થાય, પરિમિતિના અડધા. પરિમિતિ આપેલી છે કેટલી છે 540. તો 540 ભાગ્યા 2, 54 ના અડધા કેટલા થાય 27. એટલે 27 અને 0 મૂકી દો એટલે 270 સેમી આવે. તો S પણ મળી ગયો, ABC બધા મળી ગયા છે. હવે ડાયરેક્ટલી આપણે સૂત્ર વાપરવાનું છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શું છે, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ વર્ગમૂળમાં S ગુણ્યા S ઓછા A ગુણ્યા S ઓછા B ગુણ્યા S ઓછા C. હવે S કેટલા છે 270. તો 200, હવે S જ્યાં દેખાય ત્યાં 270 મૂકી દેવાના. બરાબર, Sની જગ્યાએ 270 મૂકવાનો, યાદ રાખજો. તો 270. A કેટલા છે, તો એ કેટલા મળ્યા 120. તો લખી દો 270 ઓછા 120. બસ Sની જગ્યાએ શું મૂકવાના 270. B કેટલા છે, તો B છે 170. તો લખી દો 170. ફરી S કેટલા 270. C કેટલા છે, C છે 250. તો 270 ઓછા 250. 270 એમના એમ. 270માંથી 120 જાય તો શું આવશે 150. 270માંથી 170 જાય તો 100. 270માંથી 250 જાય તો 20. કેટલું ઇઝી થઈ ગયું. બરાબર, હવે આમાં જે પૂર્ણ વર્ગ સંખ્યા છે એને આપણે અડવાની જરૂર ખરી. હવે 100નું વર્ગમૂળ 10 થાય તો ખબર જ છે, તો એને આપણે અડવું નથી. બરાબર, બાકી એમ લખવું તો આપણે લખી શકીએ. ચલો 270ના હવે પાડીએ તો શું થાય ભાઈ 9 તરી 27. 9 તરી 27, 27 ગુણ્યા 10 એટલે 270. 5 તરી 15, 15 ગુણ્યા 10 એટલે 270. 100 બરાબર શું લખાય, એમ તો 10 ગુણ્યા 10 લખાય, રાઈટ. તો ચલો લખી દઈએ 10 ગુણ્યા 10. હવે 20ની જગ્યાએ શું લખાશે 10 દુ 20 એટલે 2 ગુણ્યા 10 અથવા 10 ગુણ્યા 2. બરાબર, જે લખો એ. ઓકે, હવે તમે જુઓ ધ્યાનથી. 9નું વર્ગમૂળ શું થાય 3 થાય. ચલો પતી ગયું. 3 એકવાર અને આ 2 વાર એટલે 3 2 વાર જે છે બેકી સંખ્યામાં છે બહાર નીકાળીએ એટલે 1 વાર થઈ જશે. જો 4 વાર હોય તો 2 વાર થઈ જશે. જેમ કે 10 જો 1 વાર 2 વાર 3 વાર ને 4 વાર છે ભાઈ. જો બહાર નીકાળીએ આને બહાર નીકાળી દઈએ તો કેટલી વાર થઈ જશે 2 વાર. તો 10 ગુણ્યા 10, રાઈટ. હવે તમે જુઓ ધ્યાનથી
10 તો 20 આપણે લખ્યા, બરાબર. હવે 10ની જગ્યાએ જો હું 5 દુ 10 લખી દઉં તો ચલો 5 દુ 10 ગુણ્યા 2. હવે 5 કેટલી વાર છે? 2 વાર, તો 5 પણ બહાર નીકળી ગયા. 2 કેટલી વાર છે? 2 વાર છે ભાઈ, તો 2 પણ બહાર નીકળી ગયા. કંઈ અંદર વધ્યું? તો ના, કશું વધતું નથી, બરાબર. બધું જ આપણે બહાર નીકાળી દીધું છે. તો હવે ગુણાકાર કરી લઈએ. 3 તરી 9, 9 દુ 18, 18 પંચા 90, તો 90 અને આ જોડે 2 મીંડા એટલે કે 90 ગુણ્યા 10 900, 900 ગુણ્યા 10 એટલે 9000, તો 9000 સેમીનો વર્ગ. આટલો જવાબ આવશે. કેટલો આવશે? 9000 સેમીનો વર્ગ. એકદમ સિમ્પલ. મેઇન તકલીફ વર્ગમૂળમાં પડે, બાકી તમને આવડે એવું છે, બરાબર. તો હવે આપણે શું શોધવાનું છે કે ભાઈ જેની બાજુની લંબાઈ એ હોય, કેટલું હોય? એ હોય, તેવા સમબાજુ ત્રિકોણની શું શોધવાનું છે? આપણે ક્ષેત્રફળ શોધવાનું છે હેરોનના સૂત્ર ઉપરથી. પહેલાં આનું ક્ષેત્રફળ શોધવું પડશે, પછી આ કરવાનું છે. તો ભાઈ ચલો, સમબાજુ ત્રિકોણની બધી બાજુ સમાન હોય. બધી બાજુ કેવી હોય? સમાન હોય. સમાન હોય માટે a બરાબર b બરાબર c બરાબર a આપેલા છે, રાઈટ. હવે s કેટલો થાય? અર્ધ પરિમિતિ a વત્તા b વત્તા c ભાગ્યા 2. એની જગ્યાએ a, બીની જગ્યાએ પણ એ આવશે, સીની જગ્યાએ પણ એ આવશે, ભાગ્યા 2. એટલે એ કેટલી વાર છે? 3 વાર છે, માટે 3a ભાગ્યા 2 મળી ગયા. હવે મારે શું જોઈએ છે? s ઓછા a s ઓછા b જોઈશે ને. તો એટલે આપણે ડાયરેક્ટલી ચલો હેરોનનું સૂત્ર જ મૂકી દઈએ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર હેરોનનું સૂત્ર વાપરીશું. વર્ગમૂળમાં s ગુણ્યા s ઓછા a ગુણ્યા s ઓછા b ગુણ્યા s ઓછા c. sની જગ્યાએ શું આવશે? 3a ભાગ્યા 2. હવે s ઓછા a એટલે 3a, sની જગ્યાએ 3a ભાગ્યા 2 ઓછા એની જગ્યાએ a. s ઓછા b એટલે 3a ભાગ્યા 2 ઓછા a. સેમ જ આવશે બધામાં, કારણ કે બધાના માપ કેવા છે? સરખા. હવે તમે ધ્યાનથી જુઓ, આનું 3a ભાગ્યા 2 ઓછા એનું સાદુરૂપ શું આવશે? તો 2 ગુણ્યા a થશે, એટલે 3a ઓછા 2a અને ભાગ્યા 2 એટલે કે a ભાગ્યા 2 આવે. કેટલા આવે? a ભાગ્યા 2. જોઈ લો ધ્યાનથી ભાઈ, આ 2 છે, આની જોડે ગુણાય એટલે 2a થયા. છેદમાં શું આવશે? એકલા 2 આવશે, કારણ કે આના છેદમાં કંઈ નથી એટલે 1 લીધા, એટલે 2 એકા 2 ચોકડી ગુણાકાર જ કર્યો છે, બરાબર. તો a ભાગ્યા 2 આવશે, યસ. તો 3a ભાગ્યા 2. હવે આ પણ શું આવશે? a ભાગ્યા 2. તો આ પણ શું આવશે? a ભાગ્યા 2. આ પણ શું આવશે? a ભાગ્યા 2. એ કેટલી વાર છે? 1 2 3 4 વાર, મતલબ બહાર નીકળશે તો કેટલી વાર લખાશે? 2 વાર, તો a ગુણ્યા a. 2 કેટલી વાર છે? 1 2 3 4 વાર, તો બહાર નીકળશે શું લખાશે? 2 ગુણ્યા 2. પણ ભાગાકારમાં છે એટલે ભાગાકારમાં લખ્યું. તો આપણે એમ લખવું તો લખી શકીએ a ભાગ્યા 2 ગુણ્યા a ભાગ્યા 2, કારણ કે 2 4 વાર છે. હવે વધ્યું કોણ? તો વર્ગમૂળમાં 3. હવે a ગુણ્યા a એટલે એનો વર્ગ, અને 2 દુ 4, તો એનો વર્ગ ભાગ્યા 4 વર્ગમૂળમાં 3. વર્ગમૂળમાં 3 આગળ લખીએ તો શું લખાય? વર્ગમૂળમાં 3 ભાગ્યા 4 એનો વર્ગ. તો આ શું થાય? ત્રિકોણનું ક્ષેત્રફળ. કયું? સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર, બરાબર. હવે આપણે શું કરવાનું છે? જો તેની પરિમિતિ 180 સેન્ટીમીટર હોય, હવે અહીં પરિમિતિ 180 સેમી છે, તો બાજુ પરિમિતિ બરાબર અહીં ત્રિકોણની સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર સમબાજુ ત્રિકોણની પરિમિતિ, અથવા ત્રિકોણની પરિમિતિ લખશો તો પણ ચાલશે, કારણ કે અહીં ત્રિકોણની પરિમિતિ શું આવશે? a વત્તા b વત્તા c બરાબર 180. a કેટલા છે? a છે. b કેટલા છે? a છે, કારણ કે બધી બાજુ સરખી છે. હવે a 3 વાર થયા, 3a બરાબર 180, તો a બરાબર 180 ભાગ્યા 3, 6 તરી 18 એટલે કે 60 જવાબ આવશે. તો 60 સેમી મળ્યો. હવે આપણને સૂત્ર છે, આપણે હવે હેરોનનું સૂત્ર મૂકવાની જરૂર નથી, ડાયરેક્ટ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકી દઈશું. તો અહીં ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં 3 ભાગ્યા 4 ગુણ્યા એનો વર્ગ. હવે એની જગ્યાએ કેટલા મૂકવાના છે? 60 મૂકવાના છે, બરાબર. તો મૂકી દઈએ કે વર્ગમૂળમાં 3 ભાગ્યા 4
ગુણ્યા 60નો વર્ગ. હવે 60નો વર્ગ છે મતલબ છાયો 36, એટલે આપણે નગર 2 વાર લખો તો પણ ચાલે. 2 વાર લખી દીધા. 15 ચોક 60 થાય, 15 ચોક 60 થાય, 15 ગુણ્યા 4 એટલે 4 4 ઉડી ગયા. હવે 15 છંગ 90, તો 90 એટલે કેટલા આવશે? 900, કારણ કે 60 છે, 15 છંગ 90 એટલે 15 ગુણ્યા 60 કરશો એટલે 900 આવશે. તો 900 વર્ગમાં 3 સેમીનો વર્ગ આપણો જવાબ આવે. બરાબર. આમાં તમને એમને પહેલાં કીધેલું છે, પછી એની પરિમિતિના આધારે કીધું છે, એટલા માટે આપણે આવી રીતે 2 વાર કરવું પડ્યું. એકદમ ઇઝી દાખલો હતો. બરાબર. કંઈ જ કર્યું નથી આપણે. એમ જોવા જાવ તો સૂત્ર મૂકીને કિંમતો મૂકી છે અને તમને જવાબ મળી ગયો છે. હવે આપણે જોઈશું કયો દાખલો? ચોથો દાખલો. બરાબર. હવે એક ત્રિકોણાકાર જમીનના ટુકડાની બાજુની લંબાઈ કેટલી છે? 3:5:7ના પ્રમાણમાં છે. તો ત્રિકોણાકાર જમીનના ટુકડાની બાજુની લંબાઈ, આટલું બધું ના લખવું હોય તો ડાયરેક્ટ લખી શકીએ આપણે. શું લખી શકીએ કે ભાઈ ધારો કે બાજુઓ, ત્રિકોણની બાજુઓ. બરાબર. ધારો કે ત્રિકોણની બાજુની લંબાઈ કેટલી છે? 3x. આ 3 છે, જોડે x એડ કરી દેવાના. પછી 5 છે તો 5x અને 7x છે. ત્રિકોણની પરિમિતિ તમને અહીંયા આપેલી છે, તો ત્રિકોણની પરિમિતિનું સૂત્ર મૂકીશું. કેટલી છે? 300 મીટર. તો આપણે સૂત્ર મૂકી દઈએ a + b + c બરાબર 300. એ કેટલા છે? 3 છે, તો માટે 3x. b કેટલા છે? 5x અને c કેટલા છે? 7x બરાબર 300. હવે 3x + 5x + 7x કરીશું. 3 ને 7 10 થાય, 10 ને 5 15, એટલે કે 15x બરાબર 300. તો x બરાબર કેટલા થાય? 300/15 થાય. 15 દુ 30, તો 15 ગુણ્યા 20 કરીશું એટલે 30 થશે, એટલે 20 મીટર જવાબ મળશે. x બરાબર 20 મળશે. કેટલા મળશે? x બરાબર 20. તો હવે આપણે બાજુનું માપ શોધી લઈએ. તો બાજુની લંબાઈ એ શોધીશું. એ કેટલા છે? એ 3x, b કેટલા છે? 5x અને c છે 7x. બરાબર. 3x 5x અને 7x. તો xની જગ્યાએ શું મૂકીશું? 20. 3 ગુણ્યા 20 એટલે 60 મીટર. b 5 ગુણ્યા 20 એટલે 20 × 5 100 મીટર. અને c 7 ગુણ્યા 20 એટલે 7 ગુણ્યા 20 કરશો એટલે 7 દુ 14, 140 મીટર. તો 60, 120 અરે 100 અને 140, 60, 100 અને 140 મીટર મળી ગયો છે. બરાબર. ABC મળી ગયા. હવે આપણે જોઈએ છે S, અર્ધ પરિમિતિ. એટલે પરિમિતિના અડધા. S એટલે શું થાય? પરિમિતિના અડધા. પરિમિતિ આપેલી જ છે. કેટલી છે પરિમિતિ? 300 મીટર. તો 300/2 એટલે 150 મીટર. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ. બરાબર. અહીંયા જમીનના ટુકડાનું ક્ષેત્રફળ. ઓકે. એટલે કે ડાયરેક્ટ લખી દો તો પણ ચાલે. તો ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s ગુણ્યા s ઓછા a ગુણ્યા s ઓછા b ગુણ્યા s ઓછા c. s કેટલા છે? 150. s ઓછા a એટલે 150 ઓછા a. a કેટલા છે? 60. b કેટલા? તો 150 ઓછા 100. c કેટલા? તો પહેલાં તો s 150 મૂક્યા. c કેટલા છે? 140. બરાબર. હવે તો તમને આવડવું જોઈએ. 150 એટલે શું થાય ભાઈ? તમને ખબર છે ને શું થાય? બોલો. ચલો પછી લખીએ આપણે. 150માંથી 60 જાય તો 90, 150માંથી 100 જાય તો 50, 150માંથી 140 જાય તો 10. હવે 150 એટલે શું થાય? 5 તરી 15, 15 ગુણ્યા 10 કરીશું એટલે 150. 3 તરી 9, 9 ગુણ્યા 10 કરીશું એટલે 90. 50 એટલે 5 ગુણ્યા 10 અને 10 તો એમના એમ રાખીશું તો પણ ચાલશે. બરાબર. હવે જો 5 કેટલી વાર છે? 1 વાર અને 2 વાર. તો 12 નીકળે એટલે એકલા થઈ જશે. 3 1 વાર, 2 વાર અને 3 વાર. તો આપણે આનું જોડકું 12 નીકાળીએ તો એક જ વાર નીકળશે અને 1 3 અંદર વધશે. આ 10 કેટલી વાર છે? 1 વાર.
2 વાર 3 વાર 4 વાર. કેટલી વાર છે? 4 વાર. તો 2 વાર બહાર નીકળી જશે એટલે 10 × 10. તો વર્ગમૂળમાં કોણ વધશે? એકલા 3 જે લીટી નથી કરી આપણે એ. તો 3 બહાર નીકળે અંદર રહેશે, બાકી બધું બહાર. 5 તરી 15, 15 × 100 એટલે 1500. વર્ગમૂળમાં 3. અહીંયા શું છે એકમ? ભાઈ એકમ છે મીટર વર્ગ. તો આ જવાબ આવશે. બરાબર, એકદમ સહેલો દાખલો. બરાબર, હવે જોઈએ 5મો દાખલો. ઓકે, 5મો દાખલો જોઈ લઈએ. ચલો આવી ગયો 5મો દાખલો આપણે. જો 5મા દાખલામાં શું કહે છે? એક ત્રિકોણાકાર ખેતરની 2 બાજુની લંબાઈ, તમને 2 બાજુની લંબાઈ આપેલી છે 510 મીટર અને 520 મીટર. જો તે ખેતરની પરિમિતિ 1560 મીટર હોય, કેટલી હોય? 1560 મીટર, તો તેનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા શું છે? તો અહીં 2 બાજુ એટલે ધારો કે એ કહીએ 510, બીને કહીએ 520 અને સી શોધવાના. હવે ત્રિકોણની પરિમિતિ બરાબર, ત્રિકોણની અહીંયા ખેતર છે તો ખેતરની પરિમિતિ એ વત્તા બી વત્તા સી બરાબર કેટલા આવશે? 1560. એ કેટલા છે? 510. બી કેટલા છે? 520. સી શોધવાના બરાબર 1560. હવે આ બંનેનો સરવાળો કેટલો થાય? તો 520 વત્તા 510 એટલે 1030. બરાબર, 1560 આવશે. શું આવશે? 1560. હવે 1030 સામે જાય તો 1560 ઓછા 1030 એટલે કેટલા આવશે? તો ચલો જોઈ લઈએ. 0 માંથી 0 જાય 0, 6 માંથી 3 જશે 3, 0 માંથી 5 માંથી 0 જાય તો 5 અને 1 માંથી 1 જાય તો 0 એટલે 530 મીટર આવશે. સી મળી ગયા 530. સિમ્પલ જ હતો. બરાબર, હવે આપણે જોઈએ છે એસ. એસ એટલે પરિમિતિના અડધા, તો પરિમિતિ ભાગ્યા 2. પરિમિતિ કેટલી હતી? 1560. તો 1560 ભાગ્યા 2. તો 1560 ભાગ્યા 2 કરો તમે એટલે કેટલા આવશે? તો ચલો ભાગાકાર કરી જોઈએ. 2 × 14, 1 શેષ આવશે 16, 2 × 16. આ શૂન્ય બીજે આવીએ ઉપર જવા દઈશું એટલે 780. કેટલા આવશે? 780. ચાલો 780 મળી ગયા છે. હવે આપણું ક્ષેત્રફળ, તો ખેતરનું ક્ષેત્રફળ એરોનું સૂત્ર મૂકવાનું છે સિમ્પલ. વર્ગમૂળમાં એસ, એસ ઓછા એ, એસ ઓછા બી, એસ ઓછા સી. એસ કેટલા છે? તો એસ છે 780. હવે એસ ઓછા એ એટલે 780 ઓછા 780 શું આવશે? એ કેટલા છે? 510, બી 520 અને સી 530. તો 510, 780 ઓછા 510. હવે એસની જગ્યાએ 780, બીની જગ્યાએ 520, પછી 780 ઓછા સીની જગ્યાએ શું આવશે? 530. હવે 780 એમના એમ, 780માંથી 510 નીકાળીશું તો 0 માંથી 0 જાય 0, 8 માંથી 1 જશે 7, 7 માંથી 5 જાય તો 2 એટલે 270. હવે આમાં 780માંથી 520 કાઢવાના છે એટલે શું આવશે? તો ફરી 0 માં 0 જાય 0, 8 માંથી 2 જાય તો 6, 7 માંથી 5 જાય તો 2 એટલે 260. 780માંથી 530 નીકાળીશું તો 250 આવશે. કેટલા આવશે? 250. બરાબર, હવે આ પાડવાના છે આપણે અવયવ. તો જુઓ 780ના અવયવ પાડવા માટે આપણે 78ના પહેલાં પાડી દો અથવા 780ના જ પાડો. 780ના 2 વડે ભાગ ચાલશે? ચાલશે. બરાબર, ચલો ચલાવી દઈએ. 2 તરી 6, 1, 2 9 18 એટલે 390 આવશે. કેટલા આવશે? 390. 390નો પણ 2 વડે ભાગ ચાલશે. તો 390ના 2 વડે ભાગ છે 2 × 2, 2 9 18, 2 5 10 એટલે 195 આવશે. કેટલા આવશે? 195. હવે 2 વડે ભાગ નહીં ચાલે, 3 વડે ચલાવી દઈએ તો 195 ભાગ્યા 3, 3 6 18, 15, 3 5 15 એટલે 65 આવશે. 13 5 65 બરાબર અને 13 × 13 તો શું આવશે? ભાઈ લખી દઈએ અહીંયા 2 × 2 × 3 × 5 × 13. બરાબર, આ કોના અવયવ પડ્યા? 780ના. હવે 270ના
તો 9 તરી 27 એટલે 3 તરી 9, 9 તરી 27 ગુણ્યા 10 બરાબર. સેમ 260ના, તો 260ના પાડવા હોય તો કેવી રીતે પડશે ભાઈ? તો બહુ જ ઇઝી છે એના પણ. 13 દુ 26 ગુણ્યા 10 એટલે 560 બરાબર. હવે પાયો 25, 250માં પાડું છું, જગ્યા નથી એટલે નીચે લખું છું, બાકી તમારે લાઇન્સ લખવાનું. પાયો 25, 25 ગુણ્યા 10 250. હવે જુઓ અહીંયા 5 છે, 2 વાર છે, રાઈટ. તો 10ના પણ હું પાડી દઉં તો શું આવે? 5 દુ 10. કેમ પાડ્યા એની વાત કરું. તમને મનમાં પ્રશ્ન છે, સર કેમ પાડે? જો ના પાડે તો ના ચાલો. જો હું ના પાડવા તો આ 5 એકલા રહેશે, પછી મારે પાડવા જ પડો, રાઈટ. એટલે મેં પહેલાં જ પાડી દીધા. 10ની આ જોડકી બની ગઈ એટલે એના ના પાડ્યા, બરાબર. હવે જુઓ તમે ધ્યાનથી, કેટલા બહાર નીકળે? તો 2 નીકળી, આ જોડ બની ગઈ છે ભાઈ. આ 3 અને આ 3 જોડ બની ગઈ એટલે લખી દો ગુણ્યા 3. હવે આ 5 અને અહીંયા ક્યાંય 5 છે તો આ રહ્યા 5, તો એની પણ જોડ બની ગઈ. આ 13 અને આ 13 જોડ બની ગઈ. તમારે આવી રીતે નીકાળી જ દેવાના એટલે તમને ખ્યાલ આવે કેટલા નીકળ્યા. હવે આ 3 2 વાર છે તો બહાર નીકાળી દઈએ. આ 10 2 વાર છે તો બહાર નીકાળી દઈએ. ઓકે. હવે તમે જુઓ ધ્યાનથી ભાઈ, બીજું કંઈ વધે છે? જો આ 2 અને આ 2 બહાર નીકળ્યા. આ 5 2 વાર છે, બહાર નીકળ્યા, કંઈ અંદર રહેતું નથી. હવે વિદ્યાર્થી મિત્રો કરીએ ગુણાકારનો. તો આ બધાનો ગુણાકાર કરીશું, એકદમ સિમ્પલ જ છે ગુણાકાર. 5 દુ 10, 10 ગુણ્યા 10 100, 100 ગુણ્યા આ 5 દુ 10 થશે એટલે 100 ગુણ્યા 10 એટલે 1000 થશે, બરાબર. ચલો 1000 રાખો સાઈડમાં. 13 તરી 39, 39 ગુણ્યા 3 કરવાના છે. 39 ગુણ્યા 3 કરી 9 તરી 27, વધી પડી 2, 3 તરી 9, 9 2 11, તો 117 આવ્યા. 117 ગુણ્યા 1000 કરીશું એટલે કેટલા મળશે? તો 1,70,000 મળશે. આ શું મળ્યું? મીટર વર્ગ. આપણને ક્ષેત્રફળ મળ્યું. શું મળ્યું? ક્ષેત્રફળ. હવે આપણે શોધવું શું છે? તો આપણે શું શોધવાનું છે? તો જો ₹21 પ્રતિ મીટર વર્ગના લેખે તેની કિંમત શોધો. તો 1 મીટર વર્ગના ₹21, બરાબર. તો 1 મીટર વર્ગના ₹21 તો શું થશે? 1,70,000 મીટરના કેટલા? તો 1,70,000 મીટર વર્ગના, બરાબર. 1,70,000 117 બાય 3 મીંડા ગુણ્યા 21 કરવાના છે. તો 117 ગુણ્યા 21 કરી દો. જે પણ ગુણાકાર આવે એ જલ્દીથી કરો, ચલો, બરાબર. અને એ જે જવાબ આવશે હું લખું છું અહીંયા. કેટલા આવશે? ચલો તમારી જોડે કરી દઈએ. અહીંયા શૂન્ય મૂકીશું. 7 દુ 14, વધી પડી 1, 2 દુ 4, 2 સોરી 2 કા 2, 2 ને 1 3, 2 કા 2, 1 ગુણ્યા 7 એટલે 7, 1 ગુણ્યા 1 1, બરાબર 7, 4 ને 1 5, 3 ને 1 4 અને 2, મતલબ 24, 57 અને 3 મીંડા. તો આના વંચાશે કેટલા? 24,57,000 રૂપિયા. તો ખેતરની કિંમત કેટલી થશે ભાઈ? 24,57,000 રૂપિયા. તો અહીંયા થાય છે દાખલો પૂરો. ગણતરી થોડી વધારે હતી એટલે વાર થઈ, અને આઈ એમ શ્યોર તમને આ દાખલો હવે સમજાઈ ગયો છે. એકદમ ઇઝી જ છે. જાતે ટ્રાય કરો, બરાબર. જાતે લખો, જાતે તમને આવડશે. તમે ટ્રાય તો કરો. હવે છઠ્ઠો દાખલો છે. એક ત્રિકોણાકાર પાર્ટી પ્લોટની બાજુની લંબાઈ તમને આપેલી છે 200 મીટર, 210 મીટર, 290 મીટર. તો ડાયરેક્ટલી તમને આપેલું છે. તો A બરાબર 200, B બરાબર 210, C બરાબર 290 મીટર. તો એ શોધી લઈએ. A વત્તા B વત્તા C ભાગ્યા 2. A કેટલા છે? 200, B છે 210, C છે 290 ભાગ્યા 2. હવે તમે સરવાળો કરશો તો 290 ને 10 એટલે 300, 300 ને 200, 500, 500 ને 200, 700. જોયું તમે કેવી રીતે સરવાળો કર્યો? તો આવી રીતે પણ થાય ડાયરેક્ટલી, બરાબર. મોઢે કે 290 છે, એમાં 10 હતા, એડ કર્યા, ચલો 300 થયા. હવે 200 બાકી રહ્યા તો 200 એડ કર્યા, 500 અને 200 એટલે 700. તો 700 ના અડધા કેટલા થાય? સિમ્પલ 350. 350 મળી ગયો એસ. હવે મારે શું જોઈએ છે? પાર્ટી પ્લોટનું ક્ષેત્રફળ. તો આપણે સિમ્પલ યુઝ કરવાનું છે આપણું હેરોનનું સૂત્ર. શું આવશે? વર્ગમૂળમાં S ગુણ્યા S ઓછા A ગુણ્યા S ઓછા B ગુણ્યા S ઓછા C. હવે S કેટલા છે? 350. તો S ઓછા A એટલે 350 ઓછા A. A કેટલા છે? 200. તો 350 ઓછા 200
પછી 350 ઓછા બી કેટલા છે 210 અને સી એટલે 350 ઓછા કેટલા આવશે બી કેટલા છે ભાઈ સી કેટલા છે 290 એટલે 350 ઓછા 290. ચલો 350 એમના એમ રાખીશું આપણે, બાદબાકી કરીશું બધાની. 350 ગુણ્યા કેટલા આવશે 350 માંથી 250 જાય તો 150. 150 350 માંથી 210 કાઢીશું એટલે કેટલા આવશે 140 આવશે અને 350 માંથી 290 કાઢીશું એટલે 60 આવશે. કેટલા આવશે 60 આવશે. બરાબર. ચલો હવે પાડી દઈશું. 7 × 5 = 35 ગુણ્યા 10 એટલે 350. 5 × 3 = 15 ગુણ્યા 10 એટલે 150. 7 × 2 = 14 ગુણ્યા 10 એટલે 140 અને 3 × 2 = 6 ગુણ્યા 10 એટલે 60. બરાબર. કેવી રીતે હવે પડે ખ્યાલ આવી ગયું? એકદમ ઇઝી હતું. 7 કેટલી વાર છે 2 વાર છે, વર્ગમૂળની બહાર નીકળશે એટલે 1 વાર. 5 કેટલી વાર છે 2 વાર. ચલો નીકળી ગયો 5. લાઇનસર જ જવાનું 10. ચલો બીજું જોડકું એટલે ગુણ્યા 10. એક જ વાર લખવાના યાદ રાખજો. હવે 3 આ રહ્યા 3 ભાઈ ગુણ્યા 3. જ્યારે તમારે આવી કિંમત શોધવાળા દાખલા હશે એમાં 99.9% વર્ગમૂળ એનું પૂર્ણ જ નહીં કરશે, મતલબ પૂર્ણ વર્ગ સંખ્યા જ હશે. વર્ગમૂળમાં કશું જ નહીં રહે. જો રહે છે તો મતલબ તમારે ભૂલ હશે એટલે એકવાર જોઈ લેવાનું. કદાચ ના પણ હોય પણ 99% 2 વાર છે જ્યારે કિંમત શોધવાળા દાખલામાં. બાકી પહેલાં દાખલામાં તો અંદર કંઈક ને કંઈક રહેશે. 10 2 વાર છે તો 1 વાર. હવે તમારે સિમ્પલ કરવાનો છે ગુણાકાર. કેટલો ઇઝી છે ગુણાકાર. જો તમને જોઈને એમ લાગે અઘરો હશે પણ સહેલો જ છે. જુઓ 5 × 2 = 10. 5 × 2 કેટલા થયા 10 થયા. 10 × 10 એટલે 100. 100 × 10 કરશો એટલે 1000 અને આ શું છે 7 × 3 = 21 તો 21 અને પાછળ 3 મીંડા એટલે કેટલા આવ્યા 21,000. કેટલો સિમ્પલ હતો ગુણાકાર પણ. તો 21,000 મીટર વર્ગ મળ્યું ક્ષેત્રફળ. હવે જો અહીંયા તમારે ખર્ચ શોધવાનો છે કે ભાઈ પ્લોટમાં લોન ઉગાડવાનો ખર્ચ ₹5 પ્રતિ મીટર વર્ગ છે. તો 1 મીટર વર્ગ લોન ઉગાડવાનો ખર્ચ કેટલો છે ₹5. કેટલો છે ₹5. તો 21,000 કેટલી 21,000 મીટર વર્ગ લોન ઉગાડવાનો ખર્ચ એટલે શું આવશે ₹21,000 × 5. 21 × 5 કરો 21 × 5 કેટલા થાય 105. તો ₹1,05,000 ખર્ચ થાય. તો મતલબ લોન ઉગાડવાનો ખર્ચ કેટલો થાય ₹1,05,000. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા થાય છે આ ચેપ્ટર પૂરું. આઈ એમ શ્યોર તમને એકદમ સમજાઈ ગયું હશે, આવડી ગયું હશે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું વિભાગ ડી પ્રકરણ 7. તો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.